અમદાવાદ લઠ્ઠાકાંડનો આરોપી ચોરી કરતા ઝડપાયો છે। ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરી અને ચોરીને અંજામ આપતો રેલવે એલસીબીએ ચોરી કરતા યોગેન્દ્રસિંહને વડોદરાથી ઝડપ્યો। આરોપી યોગેન્દ્રસિંહ પાસેથી 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। યોગેન્દ્રસિંહની પૂછપરછમાં 3 ચોરીના ભેદ ઉકેલાયા છે। આરોપી અગાઉ ભોપાલ, ઉજ્જૈન અને અમદાવાદમાં પણ ઝડપાયો હતો। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, લઠ્ઠાકાંડનો આરોપી ચોરી કરતા ઝડપાયો છે, શું અપડેટ? જિજ્ઞાસા, અમદાવાદના લઠ્ઠાકાંડનો આરોપી યોગેન્દ્રસિંહ છે એ વડોદરા રેલવે પોલીસમાં પકડાયો છે। યોગેન્દ્રસિંહ રેલવેમાં મુસાફરી કરતી જે મહિલાઓ છે એમના પાકીટ અને અન્ય સરસામાન ચોરી કરતો હતો। 10 લાખ ઉપરનો મુદ્દામાલ છે એની સાથે પકડવામાં આવ્યો છે અને રેલવે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદના લઠ્ઠાકાંડમાં પણ આરોપી રહી ચૂક્યો છે। ત્યારબાદ એને રેલવેમાં આ રીતે ચોરી કરતો હતો એને અત્યારે રેલવે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે। જી જીજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।